નમસ્કાર. ધોરણ 11 સેક્રેટરીયલ પ્રેક્ટિસ પ્રકરણ 5. આજના આ વર્ચ્યુઅલ વર્ગખંડમાં આપ સૌનું જનતા વિદ્યાલય જાળિયા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પ્રકરણ 5ની ચર્ચા કરવી છે સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં. સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં આપણે 4 પ્રકરણની વાત કરી ચૂક્યા છીએ. એનો જે પત્ર વ્યવહારનો વિભાગ છે એની વાત આપણે હમણાં કરતા નથી, કારણ કે એને માટે આપણે કેટલીક આકૃતિઓ ઉપર ફોકસ કરવું પડે. અત્યારે આપણે શરૂ કરીએ છીએ પ્રકરણ 5. પ્રકરણ 4 આપણે ક્યાં ક્યાં જોયા છે? સેક્રેટરીનો અર્થ અને પ્રકારો, કંપની સેક્રેટરી બીજું પ્રકરણ, ત્રીજું પ્રકરણ કંપનીની સ્થાપના વિધિ, ચોથું પ્રકરણ આવેદનપત્ર. આવેદનપત્ર પછી આવે છે નિયમનપત્ર. આવેદનપત્રને આપણે અંગ્રેજીમાં મેમોરેન્ડમ ઓફ એસોસિએશન કહેતા હતા. એની જોગવાઈ અને એના કંપની ધારામાં જે 2013નો કંપની ધારો છે એ કંપની ધારામાં જે શિડ્યુલમાં ટેબલ A થી E, A B C D E આપ્યા હતા એની ચર્ચા આપણે કરી હતી. અને નિયમનપત્ર આ 5મા પ્રકરણમાં આપણે કંપની ધારામાં આપેલા પછીના જે ટેબલ છે F, G, H, I અને J એની આપણે ચર્ચા કરવાની રહેશે. તો પહેલા આપણે શરૂઆત કરીએ નિયમનપત્ર એટલે શું એનાથી. આર્ટિકલ ઓફ એસોસિએશન. પહેલું તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. આવેદનપત્ર એટલે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને નિયમનપત્ર એટલે આર્ટિકલ ઓફ એસોસિએશન. બંને શબ્દને આપણે સમજીએ. આર્ટિકલ એટલે શું? આર્ટિકલ એટલે અહીંયા સમજવાનું છે નિયમોનો સમૂહ. આર્ટિકલ એટલે નિયમોનો સમૂહ. એસોસિએશન જે કંઈ સભ્યોનો સમૂહ છે એને આપણે એસોસિએશન કહીશું. કંપનીના સભ્યોના સમૂહનો ને પાળવાના થતા નિયમોનો અંગેનો જે મુસદ્દો છે એની અંગેનો તૈયાર થયેલો જે ડ્રાફ્ટ છે, જે બધાએ સ્વીકારેલા નિયમો છે, એને આપણે સરળ ભાષામાં આર્ટિકલ્સ ઓફ એસોસિએશન અથવા તો નિયમનપત્ર કહીશું. ફરીથી, આર્ટિકલ્સ એટલે શું? જે કંઈ નિયમો છે કે જે નિયમો પાળવા માટે બધા સભ્યો બંધાયેલા છે એ નિયમોનો સમૂહ, એને આપણે કહીશું આર્ટિકલ. આર્ટિકલ્સ. અને એસોસિએશન એટલે કંપનીના સભ્યો. કંપનીના જે સભ્યો છે એ બધાએ પાળવા માટે, પોતાના આંતરિક વહીવટ માટે, ન્યાય સરળતા માટે પાળવા માટે જે નિયમો બનાવ્યા છે એ નિયમોનો સમૂહ એટલે મેમોરેન્ડમ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. અહીંયા એક વાત સ્પષ્ટ કરી દઉં. આપણે આ પ્રકરણના અંતે આ બંને મુસદ્દા જે છે આવેદનપત્ર અને નિયમનપત્ર એની વચ્ચેનો તફાવત શીખવાનો છે. એટલે અત્યારથી યાદ રાખજો બે વચ્ચે શું તફાવત છે. એક તફાવત મેં તમને કહ્યો કે કંપની ધારાની જોગવાઈ મુજબ ટેબલ A થી E, A B C D E 5 ટેબલ છે એ આવેદનપત્રમાં આવે છે. અને ત્યાર પછી આગળ F થી F, G, H, I અને J આ 5 ટેબલ છે એ નિયમનપત્રમાં આવે છે. તો આ નિયમનપત્ર શું છે, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન શું છે એની ચર્ચા આપણે શરૂ કરીએ છીએ. આપણે બધાએ આગળના 3 પ્રકરણમાં જોયા કે કંપની છે એને એક વ્યક્તિનું સ્વરૂપ આપ્યું છે, છતાં એ જીવંત વ્યક્તિ નથી, પણ કાયદાની દ્રષ્ટિએ કંપની છે એ એક વ્યક્તિ તરીકે વર્તે છે. આપણે આગળ જોયું કંપની છે પોતે દાવો માંડી શકે, કંપની છે પૈસા ઉઘરાવી શકે, કંપની પૈસા આપી શકે, કંપની પોતાના નિયમો બનાવી શકે, કંપની કોઈ ઉપર કેસ કરી શકે, કંપની ઉપર કોઈ કેસ કરી શકે. એટલે કંપની છે એક વ્યક્તિના સ્વરૂપે છે. જ્યારે એની નોંધણી થાય છે કંપનીની એટલે કંપની એક વ્યક્તિનું સ્વરૂપ લે છે. પણ એ વ્યક્તિ કેવી છે? જીવંત નથી. એ નિર્જીવ વ્યક્તિનું એટલે કાયદાકીય રીતે કૃત્રિમ વ્યક્તિનું સ્વરૂપ છે એ કંપનીએ લીધેલું છે. તો આ કૃત્રિમ વ્યક્તિ જે છે, કૃત્રિમ સ્વરૂપ છે વ્યક્તિનું,
એની સાથે કામ કરતા જે સભ્યો છે એમાં આ કૃત્રિમ જે વ્યક્તિ છે, કંપની છે, એના માટે 2 દસ્તાવેજો અગત્યના છે. પહેલો એ આવેદનપત્ર અને બીજો દસ્તાવેજ એટલે નિયમનપત્ર. એટલે 2 અગત્યના દસ્તાવેજ પૈકી એક દસ્તાવેજની વાત આપણે આગળના પ્રકરણમાં કરી ચૂક્યા છીએ. હવે કરીએ છીએ આપણે બીજા પ્રકરણની વાત, બીજા પ્રકારના દસ્તાવેજની વાત કરીએ છીએ, અને એ દસ્તાવેજ છે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, કંપનીનું નિયમન પત્ર. નિયમન એટલે શું? નિયમન એટલે નિયંત્રણ કરવું, કંટ્રોલ કરવું. કંપનીને કંટ્રોલ કરવા માટે, કંપનીનું સંચાલન સુચારુરૂપે કરવા માટે, કંપનીના આંતરિક વહીવટના અનુસંધાને નિયમોનું જે ગઠન કરવામાં આવે છે અને બધા સભ્યો જેને પાળવા બંધાયેલા છે એવા પ્રકારનું એક આર્ટિકલ્સ એટલે કે નિયમોનો સમૂહ એટલે નિયમન પત્ર. ફરી વખત આપણે એનો અર્થ સમજીએ. કંપની ધારો યાદ રાખજો. કંપની ધારો એટલે કંપની ધારો 2013માં અમલમાં આવેલા કંપની ધારા મુજબ નિયમન પત્ર એટલે આ પહેલાના કંપની ધારા મુજબ તૈયાર કરેલા કે વખતો વખત ફેરફાર કરેલા નિયમન પત્ર. 2013નો કંપની ધારો અમલી આવ્યો એ પહેલાની કંપની ચાલુ હોય તો પહેલા જે નિયમન ધારો હોય તે, અથવા તો 2013 પછી એમાં કોઈ ફેરફાર થયા હોય તો ફેરફાર સાથેનો જે નિયમન પત્ર છે એ નિયમન પત્ર. અને આર્ટિકલ્સ એટલે કંપનીના આંતરિક વહીવટનો નિયમન કરતા નિયમોનો સમૂહ. બરાબર યાદ રાખજો, આ વ્યાખ્યા છે. આર્ટિકલ્સ એટલે શું? કંપનીના આંતરિક વહીવટ. આને એક બીજા સાથેની વાત નથી, કંપનીનો અંદરનો વહીવટ, કંપનીનો શેર હોલ્ડરો સાથેનો, કંપનીના સભ્યો સાથેનો એટલે કે એસોસિએશન સાથેનો જે આંતરિક વહીવટ છે એના નિયમન કરતા નિયમોનો સમૂહ. હવે પહેલો પ્રશ્ન થાય, આનું મહત્વ શું? નિયમન પત્રનું મહત્વ શું કંપનીમાં? તો કંપનીનો જે આંતરિક વહીવટ છે એ આ નિયમોથી નક્કી થાય છે. નિયમન પત્રમાં જણાવેલા નિયમોની મદદથી કંપનીનો આંતરિક વહીવટ છે એ નક્કી થાય છે. કોણ શું કરશે, જવાબદારીઓ વહેંચવાની, આ જે છે તે કંપનીના નિયમન પત્ર, હેતુઓ છે આવેદનપત્રમાં છે, એ સરકાર સાથેના કે બીજા વ્યક્તિ સાથેના સંબંધોની વાત છે. પણ અહીંયા કંપનીના આંતરિક વહીવટ માટે એ નિયમન પત્ર છે એ પ્રમાણે નિયમો નક્કી થાય છે, આ આર્ટિકલ્સથી નક્કી થાય છે. ક્યારેય નિયમન પત્ર છે એ આવેદનપત્રમાં જે કંઈ લખ્યું છે એનાથી વિરુદ્ધ પ્રકારનું હોઈ જ ન શકે, કારણ કે આવેદનપત્ર મુખ્ય છે. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન છે એ મુખ્ય છે, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન છે એ એના આધારે ઘડાયેલો દસ્તાવેજ છે. એટલે ક્યારેય એવું ન બની શકે કે દસ્તાવેજની અંદર જે કંઈ જોગવાઈઓ છે એના કરતાં વિરુદ્ધ પ્રકારની જોગવાઈઓ કે એનું વાયોલેશન થતું, એનો ભંગ થતો એવી જોગવાઈઓ નિયમન પત્રમાં હોય એવું ક્યારેય બની શકે નહીં. એટલે અંદાજપત્રની, આવેદનપત્રની જોગવાઈઓની વિરુદ્ધની જોગવાઈઓ ક્યારેય નિયમન પત્રમાં હોઈ શકે નહીં, કારણ કે આવેદનપત્રની જોગવાઈઓ છે એ નિયમન પત્રને બંધન કરતા છે. આવેદનપત્ર મુખ્ય છે, નિયમન પત્ર એના આધારે ઘડાયેલો દસ્તાવેજ છે. એટલે આવેદનપત્રમાં ન હોય એવું કશું જ નિયમન પત્રમાં મૂકી શકાય નહીં, અથવા તો આવેદનપત્રમાં જે છે એનાથી વિરુદ્ધ પ્રકારનું કંઈ નિયમન પત્રમાં જોગવાઈ કરી શકાય નહીં. એટલે જેમ આવેદનપત્રની તમામ જોગવાઈઓ છે એની કંપની સાથે સંકળાયેલા દરેક સભ્યોને, એસોસિએશનને જાણ છે, એવી જ રીતે નિયમન પત્ર છે એ પણ એવો દસ્તાવેજ છે કે એના તમામ નિયમોની જાણ છે એ તમામ સભ્યોને છે એવું માની લેવામાં આવે છે, કારણ કે એ સભ્યો છે એટલે એને બધા નિયમોની જાણ છે એવું અનુમાન કરવામાં આવે છે. એટલે મેમોરેન્ડમ છે એ પાયાનો દસ્તાવેજ છે. દસ્તાવેજ જે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આવેદનપત્ર છે એ પાયાનો દસ્તાવેજ છે, જ્યારે નિયમન પત્ર છે એ આવેદનપત્રમાં જે જોગવાઈઓ છે એની મર્યાદામાં રહી અને કંપનીના આંતરિક વહીવટ માટે, આંતરિક વહીવટ ચલાવવા માટે બનાવેલા નિયમોનો સમૂહ છે. એટલે આવેદનપત્ર કરતા નિયમનપત્ર ચડિયાતું નથી. આવેદનપત્રની અંડરમાં નિયમનપત્ર છે, આ પહેલી વસ્તુ યાદ રાખજો.
ફરી વખત કહું છું, આવેદનપત્ર એટલે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, નિયમનપત્ર એટલે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. નિયમનપત્રની બધી જોગવાઈઓ આવેદનપત્રમાં કરેલી જોગવાઈઓની મર્યાદામાં જ એ અમલી બનાવવાની છે અને દરેક વ્યક્તિને, કંપનીના દરેક સભ્યને આ બાબતની જાણ છે એવું માની લેવામાં આવે છે. નિયમનપત્રનું શું મહત્વ છે તો આપણે એને મુદ્દાસર જોઈએ. તો પહેલું તો રોજબરોજના વહીવટમાં ઉપયોગી છે, કારણ કે કંપનીનો આંતરિક વહીવટ કેમ ચાલશે એ અંગેની તમામ ઝીણી ઝીણી વિગતો છે આ નિયમનપત્રમાં આપેલી છે, કરેલી છે જોગવાઈઓ. એટલે કંપનીનું કાર્યક્ષેત્ર, કંપનીની રોજબરોજના કામોની વહેંચણી અને આંતરિક વહીવટ એ કેવી રીતે કરશે, એ યોગ્ય સંચાલન માટે જે નીતિ નિયમોની જરૂર છે એ બધા નીતિ નિયમો અહીંયા આપેલા છે. એટલે કંપનીને નો રોજબરોજનો વહીવટ છે એ ચલાવવા માટે આ નિયમનપત્ર ખૂબ જરૂરી છે. એટલે એનું મહત્વ છે એ અગત્યનું છે. સેક્રેટરી માટે પણ મહત્વનો છે નિયમનપત્ર, કારણ કે સેક્રેટરીને આખી કંપનીનું સંચાલન કરવાનું છે. તો કંપનીના સંચાલન માટે સેક્રેટરીને પણ એક ગાઈડલાઈન મળી રહે છે. નિયમનપત્રના આધારે એને શું જોગવાઈઓ છે એ જોગવાઈઓની જાણ કંપની સેક્રેટરીને એ આ નિયમનપત્રના આધારે થાય છે. એટલે કંપનીમાં વપરાતા જુદા જુદા શબ્દો, કંપનીના વહીવટમાં વપરાતા જુદા જુદા શબ્દોનું અર્થઘટન છે અહીંયા નિયમનપત્રમાં છે. શેરની વહેંચણી કેવી રીતે કરવી, શેરના હપ્તા કેવી રીતે મગાવવા, શેરની જપ્તી ક્યારે કરવી, શેરની ફેરબદલી કેવી રીતે કરવી, આ બધા અંગેની ગાઈડલાઈન, નિયમો એ નિયમનપત્રમાં છે. એટલે કંપની છે, સેક્રેટરી છે, એ આ નિયમોના આધારે શેરને લગતા બધા કામકાજો છે એનું આયોજન કરી શકે. શેરને કેવી રીતે શેરની વહેંચણી કરવાની, શેરને કેવી રીતે જપ્ત કરવા, જરૂર લાગે તો કેવી રીતે ફેરબદલી કરવી અને શેરના હપ્તા કેવી રીતે મગાવવા, આ બધું છે એ નિયમનપત્રમાં ચોક્કસ નિયમો એના આપેલા હોય છે. કંપનીના સંચાલન અને કાર્યાલયમાં પણ, ઓફિસમાં પણ કોને કેવા કામગીરી, કેવી રીતે વહેંચણી કરવી, કેવી રીતે ચેનલ આખી ગોઠવવી, એની જાણકારી પણ અહીંયા નિયમનપત્રમાં આપેલી હોય છે. એટલું જ નહીં, હિસાબને લગતી વિગતો, કયા ઓડિટરની નિમણૂક છે એ કંપનીએ કરી છે, કંપનીનું સંચાલક મંડળ કોણ છે અને કંપનીની લીગલ એડવાઇઝર કોણ છે, કંપનીને મદદ કરતા બીજા અધિકારીઓ કોણ છે, એની સત્તાઓ, ફરજો, આ બધી બાબતો છે એ અહીંયા નિયમનપત્રમાં લખેલી હોય છે. એટલે એની સત્તા, એની ફરજો, કંપનીના જુદા જુદા અધિકારીઓ, કંપનીનો ઓડિટર્સ, આ બધાની માહિતી નિયમનપત્રમાં હોય છે. એટલે ટૂંકમાં કંપની સેક્રેટરીને જે કામ કરવાનું છે એ કામ કોના મારફત કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, કોની ફરજો કેટલી છે, કોની જવાબદારીઓ કેટલી છે, એ બધું જ નિયમનપત્રમાં લખેલું છે. એટલે નિયમનપત્ર કંપની સેક્રેટરી માટે પણ ખૂબ અગત્યનો દસ્તાવેજ છે. એવું જ શેર હોલ્ડરો માટે જરૂરી છે, કારણ કે શેર હોલ્ડર છે એ પેલું જે આવેદનપત્ર છે એમાં કંપનીના ઉદ્દેશો લખ્યા છે. એ કંપનીના ઉદ્દેશો છે એ પૂરા કરવા માટેની જોગવાઈઓ છે, કામની વહેંચણી છે, એ અહીંયા નિયમનપત્રમાં છે. તો શેર હોલ્ડર છે એ નિયમનપત્ર વાંચી અને કંપનીની દિશા, કઈ દિશામાં કંપની જઈ રહી છે એ પણ નક્કી કરી શકે છે. એટલે નિયમનપત્ર એ આવેદનપત્રનો પૂરક દસ્તાવેજ છે અને શેર હોલ્ડરો માટે ઉપયોગી છે. આ નિયમનપત્ર કંપની અને કંપનીના સભ્યો, મેમ્બર્સ ઓફ એસોસિએશન, કંપની અને કંપનીના સભ્યો વચ્ચેનો સંબંધ છે આ નિયમનપત્ર નક્કી કરે છે. કંપની અને કંપનીના સભ્યો અને સભ્યોના પરસ્પર કેવા સંબંધો હશે, કયા પ્રકારની જોગવાઈઓ હશે, એની જાણકારી પણ અહીંયા નિયમનપત્રોમાં આપી છે. અને નિયમનપત્રના આધારે જોઈ શકાય કે કંપની કયા પ્રકારની છે, જાહેર ક્ષેત્રની છે કે ખાનગી ક્ષેત્રની છે. એ નિયમનપત્રમાં પણ એનો ઉલ્લેખ હોય છે. એટલે કંપનીનો પ્રકાર જાણવા માટે પણ ને કંપનીનું સ્વરૂપ નક્કી કરવા માટે પણ એ જાહેર ક્ષેત્રની કંપની છે કે ખાનગી ક્ષેત્રની કંપની છે એ પણ આના આધારે નક્કી કરી શકાય છે. આ મહત્વ છે. ફરીથી તમને
ટૂંકમાં યાદ કરાવી દઉં નિયમન પત્રનું મહત્વ શું છે. તો એક તો એ રોજબરોજના વહીવટમાં ઉપયોગી છે, કંપની સેક્રેટરી માટે બહુ ઉપયોગી છે, શેર હોલ્ડરો માટે ઉપયોગી છે, વિવિધ સંબંધો નક્કી કરવા માટે કંપનીના મેમ્બર્સ ઓફ એસોસિએશનના સભ્યો સાથેના એ સંબંધો, અને છેલ્લે કંપનીનું સ્વરૂપ નક્કી કરવા માટે. હવે આપણે વાત કરીએ કે આની કાનૂની જોગવાઈઓ શું છે. લીગલી નિયમન પત્રમાં લખેલી જે જોગવાઈઓ છે, આર્ટિકલ્સ છે, એને એનું મહત્વ કાયદાકીય રીતે પણ એટલું જ છે, કારણ કે એના ભંગ બદલ કંપની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. એટલે કંપની ધારા પ્રમાણે જુદી જુદી કલમોમાં નિયમન પત્રના જોગવાઈઓ દર્શાવવામાં આવી છે, અને કેટલીક બાબતો છે એ અહીંયા આપણે સ્પષ્ટ કરીએ છીએ. 10 બાબતો છે કે જેમાં કાયદામાં લખ્યું છે કે નિયમન પત્રમાં આટલું તો હોવું જ જોઈએ. આ રીતે નિયમન પત્ર બનાવવામાં આવવું જોઈએ, કંપનીએ બનાવવું જોઈએ. સૌથી પહેલી વાત, આવેદન પત્રમાં સહી કરનાર દરેક વ્યક્તિએ નિયમન પત્રમાં સહી કરવી પડે છે. જો આપણે આગળ વાત કરીએ કે કોઈ સભ્ય એવું ન કહી શકે કે મને નિયમન પત્રમાં શું લખ્યું છે એ ખબર નથી. આવેદન પત્રમાં કંપનીના જે સભ્યો સહી કરે છે, આપણે આના આગળના પ્રકરણમાં જોયું આવેદન પત્રમાં જે સહીઓ કરે છે એ બધાએ નિયમન પત્રમાં પણ પોતાની સહીઓ છે એ ફરજિયાત કરવી જોઈએ. એટલે એ ક્યારેય એવું ન કહી શકે કે નિયમન પત્રમાં કંપનીનો આંતરિક વહીવટ કેવી રીતે થાય છે એ મને ખબર નથી. નિયમન પત્રની અંગેની જેમ આવેદન પત્ર અંગે જાણ છે, એમ જ તેવી જ રીતે નિયમન પત્ર અંગે પણ તમામ જોગવાઈઓની જાણ છે એવું સભ્યનું પ્રસ્થાપિત થાય એ માટે આવેદન પત્રમાં સહી કરનાર દરેક વ્યક્તિએ નિયમન પત્રમાં પણ સહી કરવી પડે. પહેલી વાત. બીજી વાત, આ જે આવેદન પત્રમાં સહી કરનાર તમામ વ્યક્તિઓ કે જે નિયમન પત્રમાં સહી કરે છે એ તમામે ફક્ત સહી કરવાની નથી, સાથે સાથે પોતાનું સરનામું, ધંધો અને બીજી વિગતો જે માગી છે એ આપવી પડે છે. પહેલું, આવેદન પત્રમાં જેટલાય સહી કરી છે બધાએ નિયમન પત્રમાં સહી કરવી પડે. બીજું, જે લોકો નિયમન પત્રમાં સહી કરે છે એ બધાએ નિયમન પત્રમાં સહી સાથે પોતાનું સરનામું, રહેઠાણનું સરનામું અને ધંધો શું કરે છે એ ધંધાનું સરનામું, આ તમામ વિગતો છે એ સાથે આપવી પડે છે. ત્રીજી વાત, ફક્ત સહી કરે છે, સરનામું આપે છે, ધંધાની વિગત આપે છે એટલું જ નહીં, એ સહી એક વ્યક્તિની સાક્ષીમાં કરવી પડે છે. એટલે સહી ઓછામાં ઓછા એક સાક્ષીની સામે કરવી પડે છે. મહત્વ સમજજો, કોઈ પણ એસોસિએશનનો કોઈ પણ સભ્ય, કંપનીનો કોઈ પણ સભ્ય એમ ન કહી શકે કે મને નિયમન પત્રમાં કંપનીનો આંતરિક વહીવટ કેવી રીતે થાય છે, કંપનીનો ઓડિટર કોણ છે, કંપનીના લીગલ એડવાઇઝર કોણ છે, કંપનીના શેરને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટેની શું વ્યવસ્થા છે એ મને ખબર નથી, એવું કોઈ ન કહી શકે. એટલા માટે કંપનીના દરેક સભ્યએ કે જેમણે આવેદન પત્રમાં સહી કરી છે એ તમામે નિયમન પત્રમાં સહી કરવી પડે. સાથે સાથે પોતાનું રહેઠાણનું સરનામું, ધંધાનું સરનામું આ બધું બતાવવા પડે, અને આ બધું પાછું એક સાક્ષીની હાજરીમાં કરવું પડે. એટલે ઓછામાં ઓછા એક સાક્ષીએ પણ સહી કરવી પડે કે આ ભાઈએ આ બધું વાંચીને કર્યું છે, આ સહી એમની જ છે, એનો હું સાક્ષી છું. ચોથી જોગવાઈ, કાનૂની જોગવાઈઓની વાત કરીએ છીએ આપણે. ચોથી કાનૂની જોગવાઈ, નમૂનામાં આપેલ નિયમન પત્રમાં સમાવેલ તમામ નિયમો કે કોઈ નિયમનો કંપની સ્વીકાર કરી શકે. નિયમન પત્રમાં છે એ જે નિયમો છે એ નિયમોનો કોણ સ્વીકાર કરે છે? કંપની સ્વીકાર કરે છે. બધાનો કરે કે આંશિક રીતે કરે, પણ નિયમન પત્રમાં આવેલા નિયમોનો સ્વીકાર કંપની કરે છે. હવે સહીઓ કરી છે એટલે નિયમન પત્રની અંદર આપેલું પાલન કરવા કંપની છે એ બંધાયેલી છે, અને કંપનીનો કોઈ પણ સભ્ય એની નિયમન પત્રમાં લખેલી પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં કાનૂની રીતે, કારણ કે એને સહી કરી છે. એટલે નિયમન પત્રમાં જે જોગવાઈઓ છે એને કંપની અનુસરવું જ પડે, અને કંપનીનો કોઈ પણ સભ્ય એની જવાબદારીમાંથી છટકી શકે નહીં.
આગળ આપણે વાત કરીએ એમ કાનૂની જોગવાઈ છે કે આવેદનપત્રમાં હોય એના કરતાં વિરુદ્ધ પ્રકારની કોઈ જોગવાઈ નિયમનપત્રમાં તો આવી શકે જ નહીં. કારણ કે આવેદનપત્ર છે મુખ્ય છે, એના આધારે ગણાતું આ નિયમનપત્ર છે. એટલે આવેદનપત્રની મર્યાદામાં રહી અને નિયમનપત્રમાં એ જોગવાઈઓ કરવાની છે. એટલે નિયમનપત્રની કોઈ પણ જોગવાઈ આવેદનપત્રની જોગવાઈ વિરુદ્ધની કોઈ પણ કલમ હોઈ શકે નહીં, રાખી શકાય નહીં. કાનૂની રીતે જ એને બંધન છે. ખાનગી કંપનીએ, જો કંપની છે જાહેર ક્ષેત્રની ન હોય, ખાનગી હોય, તો એને નિયમનપત્રમાં 3 વિશેષતા બતાવવી પડે. કઈ? એક, કે પોતાની કંપનીની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 રહેશે. શેરની ફેરબદલી ઉપર, શેરને ટ્રાન્સફર કરવા ઉપર નિયંત્રણ મૂકવામાં આવશે. અને કંપની પોતાના શેર ખરીદવા અંગે જાહેર જનતાને આમંત્રણ નહીં આપે, કારણ કે ખાનગી કંપની છે, જાહેર ક્ષેત્રની કંપની નથી. એટલે જાહેરમાં બજારમાંથી નાણાં ઉઘરાવવા માટે એ લાયેબલ નથી, સરકારે એને મંજૂરી આપેલી નથી. એટલે આ 3 વિશેષતા. ખાનગી કંપની છે એટલે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો હોય, વધુમાં વધુ 200 સભ્યો હોય, એને નિયમનપત્રમાં જણાવવું પડશે. બીજું, એને જણાવવું પડશે કે શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ મૂકવામાં આવશે, કારણ કે કોઈ એક વ્યક્તિ પાસે શેર બધા વયા જાય એ બરાબર ન કહેવાય, એ કાનૂની રીતે બરાબર નથી. અને ત્રીજું, કે બજારમાંથી નાણાં નહીં ઉઘરાવવું, એવી એને નિયમનપત્રમાં જોગવાઈ કરવી પડે છે. 8મી જોગવાઈ છે કે કંપની સાથે સંબંધ ધરાવતા વ્યક્તિને નિયમનપત્રની જાણ છે એમ કાયદા પ્રમાણે માની લેવામાં આવે છે. હવે પહેલી 3 જોગવાઈ એટલે જ કરી છે. સહી કરવાની, ધંધો અને રહેઠાણનું સરનામું આપવાનું, સાક્ષીની હાજરીમાં સહી કરવાની. એનો મતલબ જ અહીંયા 8મી જોગવાઈમાં સ્પષ્ટ થાય છે કે કંપનીનો દરેક સભ્ય છે એને આ નિયમનપત્રની જોગવાઈઓ અંગેની જાણ છે એવું કાયદા પ્રમાણે માની લેવામાં આવે છે. આવી કોઈ પણ વ્યક્તિ કે જે કંપની સાથે સંબંધ ધરાવે છે, કંપનીનો સભ્ય છે, એ કંપનીમાં આવી એ આ નિયમનપત્રની કોપી પણ માગી શકે છે, એ તપાસ પણ કરી શકે છે, જરૂરી ફી ભરીને નકલ પણ મેળવી શકે છે. નિયમનપત્રમાં ફેરફારો થઈ શકે. 9મી જોગવાઈ છે, કાયદેસર રીતે ફેરફાર થઈ શકે, કાનૂની રીતે ફેરફાર થઈ શકે, પણ એને આવેદનપત્રોની જે અમુક શરતો છે એ શરતોને આધીન સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરી અને પોતાના નિયમનપત્રમાં એ ફેરફાર કરી શકે છે. નિયમનપત્રમાં કંપનીના આદ્ય સ્થાપકો જે છે એ વ્યક્તિ, આદ્ય સ્થાપક તરીકે દર્શાવેલ વ્યક્તિનું સોગંદનામું, જેમાં પોતાની કંપનીની સ્થાપના, રચના કે વ્યવસ્થાપન સંબંધના કોઈ ગુનામાં પોતાને દોષિત ઠરાવવામાં આવેલા નથી, તે પ્રકારનું નિવેદન આપવું પડે છે. જ્યારે કંપની ધારા 2013 મુજબ નિયમનપત્ર બનાવવામાં આવે ત્યારે કંપની જે આદ્ય સ્થાપક છે, સૌથી પહેલા જેણે કંપની સ્થાપી છે, એવી વ્યક્તિ કે વ્યક્તિઓનું એક એફિડેવિટ, સોગંદનામું છે, એ રજૂ કરવું પડે છે. એ સોગંદનામામાં આ આદ્ય સ્થાપકે બતાવવું પડે છે કે પોતાની કંપની કે કંપનીની સ્થાપના, રચના કે વ્યવસ્થાપન સંબંધમાં કોઈ ગુનામાં દોષિત ઠરાવવામાં આવેલ નથી, કોર્ટે એને ક્યાંય કસૂરવાન ઠેરવેલ નથી. આ 10 કાનૂની જોગવાઈઓ છે એ નિયમનપત્ર અનુસંધાને અમલી છે, એનું પાલન કરવું પડે છે. હવે આપણે વાત કરીએ આ નિયમનપત્રમાં કઈ કઈ વિગતો સમાવવામાં આવે છે. નિયમનપત્રમાં કઈ કઈ વિગતો સમાવવામાં આવે છે? તો સામાન્ય રીતે નિયમનપત્રોમાં એક 11 વિગતો સમાવવામાં આવે છે, ને એ 11 વિગતો કઈ છે એની હું તમને જાણકારી આપું છું. પહેલી વિગત, જો પ્રાથમિક કરારો થયા હોય, પ્રાઇમરી એગ્રીમેન્ટ, જો પ્રાથમિક કરારો કંપનીને કોઈ સાથે થયા હોય તો તેનો સ્વીકાર કર્યો છે કે નહીં એની માહિતી આપવામાં આવે છે. પ્રાથમિક કરારો એટલે કંપનીની સ્થાપના સમયે જુદી જુદા એજન્સીઓ સાથે, સરકાર સાથે, વ્યક્તિઓ સાથે જો કોઈ કરારો કરવામાં આવ્યા હોય, કોઈને મજૂરી અંગે, કોઈને ટેન્ડર કોઈનું પાસ કર્યું હોય, આ કોઈ પણ પ્રકારના કરાર જે કંપનીના કામ સંબંધિત હોય, એવા કરારો જો કંપનીએ કર્યા હોય અને એનો સ્વીકાર થયો છે કે નહીં એની માહિતી નિયમનપત્રમાં આપવામાં આવે છે, વિગત આપવામાં આવે છે.
કંપનીના શેરની સંખ્યા કેટલી અને એની દાર્શનિક કિંમત કેટલી. કંપની પાસે કેટલાના શેર છે એને બહાર પાડ્યા છે અને એની દાર્શનિક કિંમત કેટલી છે એ પણ નિયમનપત્રમાં લખવું પડે છે. શેરના હપ્તા અંગેના નિયમો, હમણાં આપણે કહ્યું કંપની સેક્રેટરીને જાણવો જોઈએ કે શેરના હપ્તા કેમ ઉઘરાવાના છે, તો શેરના હપ્તા અંગેના નિયમો છે એની જાણકારી નિયમનપત્રમાં હોવી જોઈએ. શેરની ફેરબદલી, ટ્રાન્સફર શેર કરવા હોય એક નામથી બીજા નામે, તો એના અંગેની શું જોગવાઈઓ છે, શું નિયમો છે, એની જાણકારી પણ નિયમનપત્રમાં આપવી જોઈએ. શેરની વણ ચૂકવાયેલી કિંમત અને એ અંગેનું કંપનીનું લિયન, કંપનીએ લીધેલું ડિસિઝન, લિયન એટલે કંપનીએ લીધેલો નિર્ણય, એની જાણકારી પણ એ આપવી પડે. શેરનું પ્રેષણ અને શેર જપ્તી અંગેના નિયમો, ક્યારે શેર છે એ આપવાને ક્યારે શેર જપ્ત કરવા એ અંગેના નિયમો પણ નિયમનપત્રમાં લખવા પડે. એટલે પેલું પ્રાથમિક કરારનું, પછી 2, 3, 4, 5 અને 6 આ 5 વિગત છે એ શેર અંગેની આપવાની છે. પેલી કરાર અંગેની, પછીની 5 વિગત શેર અંગેની. કઈ કઈ? તો કે શેરની સંખ્યા અને એની કિંમત 1, શેરના હપ્તા અંગેના નિયમો 2, શેરની ફેરબદલી અંગેના નિયમો 3, વણ ચૂકવાયેલી કંપની શેરની વણ ચૂકવાયેલી કિંમત અંગેનું કંપનીનું લિયન 4 અને શેરનું પ્રેષણ અને જપ્તી અંગેના નિયમો 5. 1 અને 5, 6 વિગતો નિયમનપત્રમાં આવે. 7મી વિગત છે કંપનીના સભ્યોની મૂડી, સંખ્યા અને મૂડી. કંપનીમાં કેટલા સભ્યો છે અને એણે દરેકે કેટલી કેટલી મૂડી કંપનીમાં રોકી છે એ અંગેની વિગત પણ એને આપવાની છે. આ અમર્યાદિત જવાબદારીવાળી કંપની આપવાની છે. આપણે કંપનીના પ્રકારોમાં જોયું મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની આવે છે. એમાં જવાબદારીવાળી કંપની છે એને સભ્યોની સંખ્યા અને એમાં રોકાયેલ મૂડી અંગેનું વિગત છે એ નિયમનપત્રમાં આપવાની હોય છે. ખાનગી કંપનીમાં શેર હસ્તાંતરણ ઉપર નિયંત્રણ, એના અંગેના નિયમો વિગત અહીંયા આપવાની છે કે શેરનો ટ્રાન્સફર છે એને ક્યાં અંગે એની ઉપર નિયંત્રણ રાખવું પડે. કે કંપનીના ઓછા સભ્યો આગળ વધારે પ્રકારના શેર વ્યા જાય તો એ કંપનીના માલિક બની જાય છે. એ બધા કંપનીના નિયમો છે. એટલે શેરના નિયંત્રણ ઉપર પણ કેવા પ્રકારનું નિયંત્રણ છે એની વિગત આપવી પડે. સામાન્ય સભા સંબંધી નિયમો, એની વિગત નિયમનપત્રમાં આપવી પડે. સંચાલક મંડળની સત્તા અને ફરજો અને ડિવિડન્ડ અંગેના નિયમો. આ 11 પ્રકારની વિગતો છે એ નિયમનપત્રમાં આપવી પડે છે. પહેલી કરારો અંગેની નિયમ, પછીની 5 શેર અંગેની, મેં તમને વાત કરી એ 6 થઈ. 7મી કંપનીના સભ્યોની સંખ્યા અને એને કેટલી મૂડી રોકી છે એ. 8મી છે એ શેરના ટ્રાન્સફર ઉપર, હસ્તાંતરણ ઉપર નિયંત્રણ અંગેની. 9મી છે એ સામાન્ય સભાના નિયમો અંગેની વિગત. 10મી છે એ સંચાલક મંડળની સત્તા અને ફરજો અંગેની વિગત. અને 11 છે એ ડિવિડન્ડ અંગેના નિયમો. વિદ્યાર્થી મિત્રો, નિયમનપત્રની અંદર કંપની ધારા 2013 પ્રમાણે પરિશિષ્ટ 1માં 5 ટેબલ આપેલા છે, 5 કોષ્ટક આપેલા છે. આપણે આવેદનપત્ર વખતે જોયું કે એમાં 5 કોષ્ટક છે. એક કોષ્ટકને નામ આપ્યા, એ પરિશિષ્ટ 1માં જ છે, એને નામ આપવામાં આવ્યું છે ABCDE. અહીંયા પરિશિષ્ટ 1 પ્રમાણે બીજા 5 કોષ્ટક છે નિયમનપત્રમાં, આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં, અને એને ક્રમ આપવામાં આવ્યો છે એ પછીનો, એટલે F, G, H, I અને J. આ કોષ્ટકની અંદર કંપનીએ માહિતી આપવી પડે છે. વાત કરીએ આપણે આ 5 ટેબલની. ટેબલ F, ટેબલ G, ટેબલ H, ટેબલ I અને ટેબલ J. આમાં શું વિગત છે? તો ટેબલ F, એમાં શેર દ્વારા મર્યાદિત કંપનીનું આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, શેર દ્વારા મર્યાદિત કંપની, અમર્યાદિત નહીં, શેર દ્વારા મર્યાદિત કંપનીનું આર્ટિકલ ઓફ એસોસિએશન, A/A લખેલું આવે તે તમારે વાંચવાનું છે, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. એ એફમાં એની વિગત આપવાની છે.
તો કંપની ધારા 2013ના પરિશિષ્ટ 1ના ટેબલ F છે એ શેરની મૂડીના સંદર્ભે શેરની મૂડી દ્વારા મર્યાદિત જવાબદારીવાળી કંપની માટે છે. અને એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? પહેલું યાદ રાખો, ટેબલ F કોના માટે છે? શેરની મૂડીના અનુસંધાને મર્યાદિત જવાબદારીવાળી કંપની માટે. શેર મૂડી દ્વારા મર્યાદિત જવાબદારીવાળી કંપની માટે આ ટેબલ F ની વિગત ભરવાની આવે છે. એમાં કઈ 3 બાબતોનો સમાવેશ થાય છે? 25 બાબતોનો સમાવેશ થાય છે ટેબલ F માં. મારે ફક્ત વાંચવાની રહેશે. પહેલું, કંપની ધારો 2013માં આપેલા પદો અને શબ્દોનું અર્થઘટન ટેબલ F માં આપવાનું છે. કંપની ધારા 2013માં આપેલા પદો અને શબ્દોનું અર્થઘટન અહીંયા ટેબલ F માં બતાવવામાં આવશે. કંપનીની સામાન્ય મોહર, સિક્કો, રાઉન્ડ સીલ જેને કહીએ ને એને મોહર કહેવામાં આવે એ, અને કંપનીનો સિમ્બોલ. કંપનીનો સિમ્બોલ અને એની વપરાશ અંગેના સમજ અને નિયમો ટેબલ F માં આવશે. શેર મૂડી અંગેની જોગવાઈઓ જે છે એ ટેબલ F માં આવશે. શેર ઉપર કંપનીના લિયન અંગેના નિયમો, શેરના હપ્તા અંગેના નિયમો, શેરની ફેરબદલી અંગેના નિયમો, આ બધી વાત આપણે આગળ કરી છે. એ જ વાત રિપીટ થાય છે. શેર પ્રેષણના ટ્રાન્સમિશન, જ્યારે કોઈ વ્યક્તિ પાસે શેર હોય અને એ વ્યક્તિનું અવસાન થાય તો એ શેર કોને મળે એ અંગેના નિયમો, શેરની જપ્તી અંગેના નિયમો, શેરની મૂડીમાં ફેરફાર અંગેના નિયમો, નફાનું ફરી વખત મૂડીરોકાણ અંગેના નિયમો, શેર મૂડી પરત આય અંગેના નિયમો, બાયબેક, શેર પાછા ખેંચવા હોય એ અંગેના નિયમો, સામાન્ય સભા અંગેના નિયમો, સામાન્ય સભાના સંચાલન અંગેના નિયમો, સભા સ્થગિત કરવા અંગેની વિધિ, મતાધિકાર અંગેના નિયમો, પ્રોક્સી અંગેના નિયમો. પ્રોક્સી એટલે એક વ્યક્તિની જગ્યાએ બીજી વ્યક્તિ મતદાન કરી શકે અથવા એક વ્યક્તિની જગ્યાએ બીજી વ્યક્તિ એના અધિકારનો ઉપયોગ કરી શકે, એના પ્રોક્સી કહેવાય. એની અંગેના નિયમો, સંચાલક મંડળ અંગેના નિયમો, સંચાલક મંડળની સંખ્યા અને એને ચૂકવાતા કંપની તરફથી ચૂકવાતા મહેનતાણા અંગેના નિયમો, સંચાલક મંડળ સભા સંચાલનની વિધિ, સામાન્ય મોહર જે લોગો છે કે રાઉન્ડ સીલ છે એનો ઉપયોગ ક્યાં કરવો અને એની સાવચેતી અંગેના નિયમો, ડિવિડન્ડ અંગેની નિયમાવલી અને માર્ગદર્શિકા, અનામત ભંડોળ અંગેના નિયમો, હિસાબો અંગેના નિયમો, કંપની બંધ કરવાની કે ફડચામાં લઈ જવાની વિધિ અને અધિકારીઓના બાંયધરી અંગેના નિયમો. આ 25 નિયમો છે એ કંપની ધારો 2013ના પરિશિષ્ટ 1ના શિડ્યુલ 1ના ટેબલ F માં બતાવવામાં આવે છે. ફરી વખત આ 25 વિગત તમને આપું છું, કારણ કે આમાં સમજવાનું કંઈ નથી, યાદ રાખવાનું છે. 1. કંપની ધારો 2013માં આપેલા શબ્દો અને પદોનું અર્થઘટન. 2. કંપનીની સામાન્ય મોહર, સિક્કો જે છે, રાઉન્ડ સીલ, એનો વપરાશ અને એની અંગેની સમજ અને એની અંગેના નિયમો. શેરની મૂડી અંગેની જોગવાઈ. 3. શેર ઉપર કંપનીના લિયન અંગેના નિયમો. 4. શેરના હપ્તા અંગેના નિયમો. 5. આ બધું શેર અંગેનું જ આવે છે. શેરની ફેરબદલી અંગે. 6. શેર પ્રેષણના નિયમો. 7. શેરની જપ્તીના નિયમો. 8. શેરની મૂડીમાં ફેરફાર અંગેના નિયમો. 9. નફાનું મૂડીરોકાણ અંગેના નિયમો. 10. શેરની મૂડી પરત, બાયબેક, શેર પાછા લેવા હોય તો એના નિયમો. સામાન્ય, અહીંયા શેર સુધીની વાત થઈ, હવે સામાન્ય સભા અંગેના નિયમો, સામાન્ય સભા સંચાલન અંગેના નિયમો, સભા સ્થગિત કરવા અંગેની વિધિ, મતાધિકાર અંગેના નિયમો, પ્રોક્સી અંગેના નિયમો, સંચાલક મંડળ અંગેના નિયમો, સંચાલકોની સંખ્યા અને એના મહેનતાણા, એના ચૂકવાતા મહેનતાણા અંગેના નિયમો, સંચાલક મંડળની સભાના સંચાલનની વિધિ, સામાન્ય મોહર જે છે એનો ક્યાં ઉપયોગ કરવો અને એની સાચવણી અંગેના નિયમો, ડિવિડન્ડ અંગેની નિયમાવલી કે માર્ગદર્શિકા, અનામત ભંડોળ અંગેના નિયમો, હિસાબો અંગેના નિયમો, કંપની બંધ કરવાની કે ફડચામાં લઈ જવાની વિધિ અને અધિકારીઓની બાંયધરીના નિયમો. આ ટેબલ F માં બતાવાતી વિગતો છે. 5 ટેબલ છે, એમાં એક ટેબલની વાત કરીએ આપણે. આમાં જ સૌથી વધારે વિગત આવે છે.
બીજું ટેબલ છે એફ પછીનું જી. બાંયધરી દ્વારા મર્યાદિત જેને શેર મૂડી હોય એવી કંપની માટે. એવી કંપનીએ ટેબલ જીની વિગત આપવાની છે કે જેની બાંયધરી દ્વારા મર્યાદિત કંપની જેને શેર મૂડી હોય એવી, જેની પાસે શેર મૂડી હોય અને મર્યાદિત હોય, બાંયધરી દ્વારા મર્યાદિત હોય એવી કંપની માટે. આ કંપની છે એને ટેબલ એફમાં માહિતી આપવાની છે અને આ કંપની રજીસ્ટ્રેશન કરાવતી વખતે એની ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ? 100 હોવી જોઈએ. પછી સંચાલક મંડળની જરૂર લાગે એ કંપનીની સભ્ય સંખ્યામાં વધારો કરી શકે અને આ કંપનીને ટેબલ એફનો સ્વીકાર કરવાનો હોય છે. ટેબલ એફની અંદરની વિગતો છે એ પણ આ કંપની આપવાની હોય છે. તો શેર મૂડીવાળી કંપની કોને કહેવાય? શેર મૂડીવાળી કંપની કોને કહેવાય? તો કે જે કંપનીના સભ્યોની જવાબદારી આવેદનપત્ર મુજબ, આવેદનપત્રની વિગત આપણે આગળના પાઠમાં શીખ્યા, જે કંપનીના સભ્યોની જવાબદારી આવેદનપત્ર અનુસાર એમણે ખરીદેલા શેરોની દાર્શનિક કિંમત પૂરતી બાંહેધરી આપી હોય તેવી કંપની બાંહેધરી દ્વારા મર્યાદિત શેર મૂડીવાળી કંપની કહેવાય. જે તે વ્યક્તિએ શેર ખરીદ્યા છે એણે પોતાની શેરની દાર્શનિક કિંમત જે છે, એકચ્યુઅલ કિંમત, એની બાંહેધરી લીધી હોય તો એ પ્રકારની કંપની છે એને મર્યાદિત શેર મૂડીવાળી કંપની કહેવાય. આવી કંપની છે એમાં રજીસ્ટ્રેશન કરાવતી વખતે કેટલી સભ્ય સંખ્યા જોઈએ? 100 જોઈએ રજીસ્ટ્રેશન કરાવતી વખતે. પછી એમાં સભ્ય સંખ્યા છે એ કંપની વધારી શકે. સંચાલક મંડળ છે એ જરૂરિયાત મુજબ એ વખતો વખત કંપનીની સંખ્યામાં વધારો કરે. આ વિગત છે ટેબલ જીમાં આપવાની છે. ત્રીજું ટેબલ, ટેબલ એચ. એવી કંપની પહેલાની જેમ જ બાંયધરીથી મર્યાદિત જવાબદારી વાળી, પણ જેની પાસે શેર મૂડી નથી એવી. જીમાં કોણ આવશે? જેની પાસે શેર મૂડી છે એવી, પણ અહીંયા જેને શેર બહાર જ નથી પાડ્યા એવી બાંયધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની એ ટેબલ એચમાં પોતાની વિગત આપશે અને એ કંપનીના સભ્યોની જવાબદારી કંપનીને સમેટી લેવાના સંજોગો ઊભા થાય ત્યારે આવેદનપત્ર અનુસાર કંપનીની મિલકતમાં જેટલો ફાળો આપવાનું કબૂલ્યું હોય તેટલા પૂરતી જ મર્યાદિત હોય તેવી કંપનીને બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય. કોઈ કંપની 5 વ્યક્તિએ ઊભી કરી છે, કોઈએ 50% રોકાણ કર્યું છે અને બાકીના 5એ 10% રોકાણ કર્યું છે. કંપનીને સમેટી લેવાની કોઈ જરૂરિયાત ઊભી થાય તો સૌ પોતપોતાની રકમ જતી કરશે. બાંહેધરી લીધી છે કેટલી? પોતાએ રોકેલી મૂડીની. અહીંયા બીજા કોઈ સાથે કંઈ લેવા દેવા નથી, કારણ કે એને શેર બહાર પાડ્યા નથી. તો શેરની મૂડી નથી એટલે ઓછી વ્યક્તિઓ હશે અને એને પોતે જે રકમ રોકી છે એ રકમ છે એ પૂરતી જવાબદારી લે છે, એટલે એને બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જેને શેર બહાર પાડ્યા નથી એને બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય. અને એ અહીંયા નિયમન પત્રમાં આ વિગત ભરવાની આવે. આવી કંપની પાસે પણ કંપનીના રજીસ્ટ્રેશન માટે સભ્ય સંખ્યા કેટલી હોય? 100. પછી જરૂર લાગે તો વધારો કરી શકે. જેમ બાંહેધરી દ્વારા મર્યાદિત કંપની જે શેર મૂડી હોય એવી કંપનીની જેમ જ. અહીંયા સામાન્ય સભા સિવાયની બધી સભા છે એ ખાસ સભા કહેવાય. સામાન્ય સભા એટલે 100 ભેગા થાય એ સામાન્ય સભા, પણ એનો ખાલી એસોસિએશન ભેગું થાય તો એને ખાસ સભા કહેવાય છે. સામાન્ય સભા અંગે સંચાલન અંગેના નિયમો છે એને ટેબલ જીમાં, એચમાં સ્પષ્ટ કરવા જોઈએ. સભા સ્થગિતતા અંગેની વિધિ સ્પષ્ટ કરવી જોઈએ. મતાધિકાર અંગેના નિયમો સ્પષ્ટ કરવા જોઈએ. સંચાલક મંડળ અને એની સભા અંગેનું નિયમન સ્પષ્ટ કરવું જોઈએ. મુખ્ય વહીવટી અધિકારી કોણ છે, મેનેજર કોણ છે, કંપની સેક્રેટરી કોણ છે, મુખ્ય વિત્ત અધિકારી, નાણાકીય અધિકારી કોણ છે, એમની નિમણૂક
કેમ નિમણૂક કરવી અને કેમ એને બરખાસ્ત કરવા એ અંગેના નિયમોની વિગત પણ એને આ ટેબલ એચમાં નિયમન પત્રમાં આપવાની રહે છે અને સામાન્ય મોર અંગેના નિયમો પણ એને આપવાના રહે છે. આમ આ ટેબલ એચની વાત કરી. હવે ટેબલ આઈ, શેર મૂડીવાળી અમર્યાદિત જવાબદારી વાળી કંપની હોય તો એને એ કંપની શેર બહાર પાડે છે એટલે એની જવાબદારી અમર્યાદિત હોય છે. આ પ્રકારની કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. શું કામ? કારણ કે આવી કંપની શેર બહાર પાડે છે. અત્યાર સુધીમાં આપણે જે વાત કરી એ મર્યાદિત સભ્ય સંખ્યા ધરાવતી કંપની હતી, જેની પાસે શેર મૂડી છે એ મર્યાદિત જવાબદારી વાળી હતી. હવે અહીંયા અમર્યાદિત જવાબદારી વાળી કંપનીની વાત છે. તો અમર્યાદિત જવાબદારી વાળી કંપની આ સભ્યોની જવાબદારી પણ અમર્યાદિત હોય છે અને આવી કંપની જ્યારે શેર બહાર પાડે છે ત્યારે વ્યક્તિગત પેઢી, માલિકીની પેઢી કે ભાગીદારી પેઢીની માફક સભ્યોની જવાબદારી પણ અમર્યાદિત હોય છે. કંપની સમેટી લેવામાં આવે ત્યારે જો કંપની ફડચામાં ગઈ હોય, હમણાં મેં તમને વાત કરી આની આગળમાં કે એની મર્યાદિત જવાબદારી વાળી એટલે પોતે જેટલા પૈસા રોકે છે એટલા પૂરતી એની જવાબદારી, એમાંથી રૂપિયો પાછો ન આવે તો વાંધો નહીં. પણ અમર્યાદિત જવાબદારી એટલે શું? કંપની ફડચામાં જાય, કંપની નુકસાનમાં જાય તો પોતે રોપેલા રૂપિયા છે, પોતાનું રોકાણ છે તો ડૂબે જ, પણ છતાં પણ જો કંપનીને ચૂકવણા પૂરા ન થાય તો પોતાની અંગત મિલકતમાંથી પણ એ ચૂકવવા જવાબદાર છે. એ જવાબદારી છે એને અમર્યાદિત જવાબદારી કહેવાય. મર્યાદિત જવાબદારી અને અમર્યાદિત જવાબદારી વચ્ચેનો તફાવત સમજજો. મર્યાદિત જવાબદારી જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એની જવાબદારી કેટલી છે? પોતાના એ કંપનીમાં રોકેલા પોતાના નાણાં પૂરતી. અમર્યાદિત જવાબદારી એટલે એ નાણાં તો ખરા જ, પણ જરૂર પડે તો બીજા નાણાં પણ એને કંપનીને ચૂકવણા કરવા માટે વાપરવા પડશે, આપવા પડશે કંપનીને. એ અમર્યાદિત જવાબદારી છે. એટલે શેર મૂડીવાળી અમર્યાદિત જવાબદારીવાળી કંપની જો સમેટી લેવાનો પ્રશ્ન આવે તો એવા સમયે કંપનીની જવાબદારી ભરપાઈ કરી આપવા માટે, કંપનીના લેણા ચૂકવવા માટે, કંપનીની જે લાયબિલિટી હોય એ પૂરી કરવા માટે પૂરતી કંપનીની મિલકત ન હોય, પહેલાં તો વેચીને કરવાનું છે, પણ કંપનીની પૂરી મિલકત ન હોય તો પોતાની અંગત મિલકતમાંથી પણ એ કંપનીનું દેવું ચૂકતે આપવું પડે. આને માટે આવી કંપની માટે લિમિટેડ શબ્દ છે એ વાપરી શકાય નહીં, કારણ કે મર્યાદિત નથી, અમર્યાદિત છે. એટલે પ્રાઇવેટ લિમિટેડ કંપની ન બોલાય, પ્રાઇવેટ કંપની બોલાય. ઘણી જગ્યાએ આપણે બોર્ડ વાંચીએ છીએ ને, પ્રાઇવેટ લિમિટેડ. લિમિટેડ એટલે સમજી લેજો જવાબદારી મર્યાદિત છે. લિમિટેડ શબ્દ ન હોય, પ્રાઇવેટ કંપની એમ હોય. અદાણી પ્રાઇવેટ લિમિટેડ, તો લિમિટેડ એટલે મર્યાદિત જવાબદારી છે એમના સભ્યોની, પણ અદાણી પ્રાઇવેટ કંપની તો એની જવાબદારી છે અમર્યાદિત છે. એટલે અમર્યાદિત જવાબદારી વાળી કંપની જો અમર્યાદિત જવાબદારી છે એ સ્વીકારી હોય શિડ્યુલ એકના ટેબલ આ પ્રમાણે, તો એ લિમિટેડ શબ્દ વાપરી શકે નહીં. કંપનીની શરૂઆત 100 સભ્યોથી થઈ શકે, કંપની પછી સભ્યોની સંખ્યા વધારી શકાય. ટેબલ એફ તો મુખ્ય છે, એમાં જે 25 જોગવાઈઓ છે એ તો કંપનીને લાગુ પડે જ છે. આજના પાઠની છેલ્લી વાત, ટેબલ જે અમર્યાદિત જવાબદારી વાળી પણ શેર મૂડી નથી એવી કંપની. અમર્યાદિત જવાબદારી વાળી પણ શેર મૂડી નથી એવી કંપની. આવા કંપનીની જવાબદારી પણ અમર્યાદિત હોય છે, પણ આવી કંપનીને શેર મૂડી હોતી નથી. એટલે જ્યારે કંપની ફડચામાં જાય તો આગળ આપણે કર્યું એમ જ પોતાની શેર મૂડી છે એ વ્યક્તિગત હશે, એટલે એ પૈસા તો માંથી એને કંપનીના ચૂકવણા કરવા છે, જરૂર પડે તો પોતાની અંગત મિલકત વેચીને પણ કંપનીની જવાબદારીઓ છે પૂરી કરવાની છે, કંપનીના લેણા છે એ ચૂકવવાના છે. આવી કંપનીની શરૂઆત પણ 100 સભ્યોથી થઈ શકે અને એમાં પણ સભ્ય સંખ્યા વધારી ઘટાડી શકાય. તો ફરી એક વખત આપણે રિપીટ કરી લઈએ, આ 5 ટેબલ કોના માટે છે એ અને એની વિશેષ જોગવાઈઓ છે એ. આપણે ટેબલ એફ
શેર દ્વારા મર્યાદિત કંપની. જો પહેલા મર્યાદિત કંપનીઓની વાત કરીએ, ટેબલ એફ શેર દ્વારા મર્યાદિત કંપની, ટેબલ જી બાંયધરી દ્વારા મર્યાદિત કંપની, જેની પાસે શેર મૂડી હોય એવી, અને બાંયધરીથી મર્યાદિત કંપની જેની પાસે શેર મૂડી ન હોય એવી. પહેલા 5 ટેબલમાંથી 3 ટેબલની વાત કરીએ. કયું કયું ટેબલ? ટેબલ એફ, જી અને એચ. ટેબલ એફ, જી અને એચ, આ ત્રણેય ટેબલ છે એ મર્યાદિત કંપની માટે છે, લિમિટેડ કંપની માટે. પણ આમાં લિમિટેશન અલગ અલગ છે. જો ત્રણેય લિમિટેડ માટે છે, પાછળના બે છે અનલિમિટેડ માટે છે, અમર્યાદિત જવાબદારીઓ માટે. આ ત્રણેય મર્યાદિત જવાબદારીઓ માટે છે. પણ ત્રણેયમાં મર્યાદિત જવાબદારીઓ કઈ? તો ટેબલ એફમાં શેર દ્વારા મર્યાદિત કંપનીનું માટે છે. શેર દ્વારા મર્યાદિત કંપની માટે, એટલે કે શેરની મૂડી દ્વારા મર્યાદિત કંપની માટે. ટેબલ જી બાંહેધરી દ્વારા મર્યાદિત કંપની માટે, અને એની પાસે શેર મૂડી છે. અને ત્રીજું બાંહેધરીથી મર્યાદિત પણ શેર મૂડી નથી એવી કંપની માટે. છેલ્લા બે ટેબલ એટલે ટેબલ આઈ અને જે એ અમર્યાદિત જવાબદારી વાળી કંપની માટે. અમર્યાદિત જવાબદારી એટલે એના સભ્યોની જવાબદારી એ અમર્યાદિત છે. અમર્યાદિત કયા સંજોગોમાં? પેલી 3 છે એ શેર દ્વારા મર્યાદિત, તો પોતાના શેરના પૈસા ડૂબે, વાંધો નહીં. બાંહેધરી દ્વારા મર્યાદિત, તો એને જે બાંહેધરી આપી છે એટલા પૂરતું. અહીંયા છે અમર્યાદિત જવાબદારી, એટલે કંપની જો ફડચામાં જાય તો પોતે રોકાણ કર્યું છે રકમ તો જાય, પણ કંપનીનું લેણું ચૂકવવા માટે એને પોતાની અંગત મિલકત પણ વેચવી પડે. અંગત મિલકત વેચીને પણ નાણાં ઊભા કરી અને કંપનીના દેણા ચૂકવવા પડે. આ આઈ અને જે છે એ અમર્યાદિત જવાબદારીવાળી કંપની માટે છે. એક શેર મૂડીવાળી અમર્યાદિત જવાબદારી છે, અને બીજી શેર મૂડી ન હોય એવી અમર્યાદિત જવાબદારીવાળી કંપની માટે ટેબલ જે છે. આ બંને કંપનીઓની સ્થાપના 100 સભ્યોથી થઈ શકે, રજિસ્ટ્રેશન અને શરૂઆત, અને પછી એમાં સભ્યોની સંખ્યા છે એ વધારી શકાય. અહીંયા આપણે આ પ્રકરણમાં આટલી વાત કરીએ છીએ. આવતીકાલે આપણે આ પ્રકરણમાં આગળ નિયમન પત્રમાં ફેરફાર કેવી રીતે કરી શકાય, નિયમન પત્રમાં ફેરફાર કરવા માટે કંપની સેક્રેટરીની ફરજો, આંતરિક વહીવટનો સિદ્ધાંત, અને પછી નિયમન પત્ર અને આવેદન પત્ર વચ્ચેનો તફાવત સમજી અને આ પ્રકરણને આપણે પૂરું કરીશું. અહીંયા આપણે પ્રકરણ 5 નિયમન પત્રનો ભાગ 1 પૂરો કરીએ છીએ. આવતીકાલે ફરી મળશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત. આવજો.